એ હતી આખી મુવમેન્ટ. અને પાંચમી કેટલી થઈ હતી? 3. હવે ચોથી મુવમેન્ટ હતી 6/11/2024 કે જ્યારે હું એમને કંકોત્રી આપવા આવ્યો હતો. અને એ જે મુવમેન્ટ હતી જેનું કોઈ અને જે ઉત્તરાયણવાળી મુવમેન્ટ હતી એમાં ચીચુએ મને, જ્યારે મેં ચીચુને બનાવ્યા અને when the ચીચુ ટચ મી એ ભૂલી ગયા હતા પછી પાછળ. સો દેટ વોઝ ધ મુવમેન્ટ. અને પછી 6/11/2024 કે જ્યારે હું કંકોત્રી આપવા આવ્યો હતો અને કંકોત્રી આપીને એ પણ સૌથી બેસ્ટ મુવમેન્ટ હતી. એ વખતે હું પ્રોપર ખોવાઈ ગયો હતો. પ્રોપર ખોવાઈ ગયો. મને યાદ છે ત્યાં સુધી બેસિકલી લિટરલી આઈ એમ સિટિંગ લાઈક ધીસ એન્ડ હું પ્રોપર મારી સ્ટાઇલમાં એનો ખોવાઈ ગયો હતો. ખતરનાક લેવલનો ખોવાનો હતો. બસ મને એક જ વસ્તુ દેખાતી હતી, દેટ્સ વોટ માય ચીચુ, માય રાધે. બીજું કંઈ જ નહોતું દેખાતું, કંઈ જ નહીં. સો એ આખી મુવમેન્ટ હતી. અને એ ફોટો બી છે. I will send all the photos date by date. વિડીયો ખતમ થઈ પછી. એન્ડ ધેન એનામાંથી એક કોઈ મુવમેન્ટ ટોપ 5માં નથી આવતી. એન્ડ બેસિકલી ટોપ 5માં નથી આવતી દેટ ડઝન્ટ મીન કે ભાઈ એ મારી ફેવરેટ નથી. યસ, ફેવરેટ છે, પણ જે એકદમ જ ખતરનાક લેવલ હોય એ ટોપ 5 છે એ રીતે. અરે થઈ જશે. નાઉ હવે જે મુવમેન્ટ છે, સો આપણે કેટલે પહોંચ્યા હતા? 4 એક મિનિટ. આ મુવમેન્ટ ઉપર જ્યારે મારી બહેનના લગ્ન હતા 12 નવેમ્બર 2024 અમે કંકોત્રી આપી હતી 3 દિવસની, બટ આ લોકો આવ્યા એક જ દિવસમાં. દેટ્સ વોઝ એકચ્યુઅલી સારું કહેવાય બટ એક દિવસ બી આવ્યા એ સારું. હવે ધ રીઝન આઈ ડોન્ટ નો, બટ ઇટ્સ યોર ફર્સ્ટ ટાઈમ જ્યારે હું લેવા ગયો અને ચીચુ ઉભા હતા ને પ્રોપર હું બ્લુ પેન્ટ, વ્હાઇટ શર્ટ એન્ડ ચશ્મા પહેર્યા હતા કે નહોતા પહેર્યા આઈ ડોન્ટ નો. અને મેં આ લોકોના પેલો કુલી આવે એ રીતે ઉચકી લીધું. હું ગયો, હેલ્પ કરી થોડી અને આઈ વોઝ, અને મેં ચીચુને દેખ્યો. ઓહ, પધારીએ, આટલા મસ્ત માણસ પધારીએ. પછી હવે એ ટાઈમ પર એમની શું હતી એક્સપિરિયન્સ, અને કેવું થયું ખબર? હમણાં ઉત્તરાયણ ઉપર ગયા હતા ને ત્યારે વાત નીકળી હતી, બટ ચીચુએ મેં કીધું આ ઝોનમાં આવી જાઓ તમે. ચીચુ ઝોનમાં આવી ગયા અને બાજુમાં માતાશ્રી બેઠા હતા. સો ચીચુ પોતાનું 100% રાધે ટ્રાન્સપરન્સીના અકોર્ડિંગ ના ચાલી શકે. સો મેં કીધું ભાઈ શાંત, હવે આવી રીતે ટુકડા બનેલા. મેં કીધું એટલે એ થયું હતું. પછી આખી જે મુવમેન્ટ થઈ એમાંથી ટોપ 5માંથી બીજી મુવમેન્ટ છે એ છે સાથે ગરબાવાળી. ઇટ વોઝ ફીલ very happy or bad because of આટલી નાની મુવમેન્ટ જીવનમાં, જે બી 3.5 વર્ષ મારે આખી જીવનમાં એમને જીવનમાં આટલી નાની આટલી બેસ્ટ મુવમેન્ટ સાથે રમતા હતા એમ કરીને મેં પૂછ્યું, મેં કહ્યું હતું કે આજે તમે પરી જેવા લાગો છો, હે ને? એ જ હતું ને?
ફટાફટ. પરી જેવા લાગો છો એમ કીધું? શું કીધું? હા કે ના? અચ્છા, પરી જેવા લાગો છો. અને ભાઈ અગેન નો રિસ્પોન્સ કે ભાઈ શું છે, બિકોઝ ઓફ હવે આખું બધા હતા અને તમે કેમેરો ચાલુ રાખો ને કેમ બંધ કરજો ને બધા હતા. અને પછી એક રાઉન્ડ આખું ફરીને ખબર નહીં હવે પિતાશ્રી કે માતાશ્રીને શું થઈ ગયું, તો એમની છોકરીને મારાથી દૂર રીત છે. આટલી મસ્ત મુમેન્ટમાં લઈ જવાનું, પણ એ મુમેન્ટ મગજમાંથી જાય એવી નથી. એટલી મસ્ત મુમેન્ટ. ટોપ 5 માંથી એક, એટલે ટોટલ 2 થઈ. એ મુમેન્ટ્સના ફોટોસ મોકલીશ. અને એ મુમેન્ટનું એવું કંઈક કર્યું છે જે ચીચું જિંદગી પર રિમેમ્બર. સો આખી મુમેન્ટ હતી ને આખું અમે એન્જોય કર્યું. અને ધ વન ઓફ ધ ફેક્ટ ઇઝ કે મેં 5 વાગે ખાધું હતું, બધાને ખવડાય 5 વાગે. એ બી અમને ખબર છે કે ઊભા ખાતું હતું પેટમાં, ખબર નહીં 5 વાગ્યા સુધી હું ભૂખ્યો કઈ રીતે રહી શકું. પછી મેં ખાતું અને આખું જે બધા લગ્ન પતી ગયા. અને યસ, ધ સેકન્ડ ઇઝ કે મેં મસ્ત ગીતો વગાડ્યા રાધે કૃષ્ણના, એકથી એક જેટલા બી મને ગમે. હવે એ વખતની વાત નથી થઈ એટલે આઈ ડોન્ટ નો ધ રિએક્શન, કેમ કે દૂરથી નહોતું દેખાતું. અને આ બેન આવે પરિવારમાં એટલે પતી કોઈ રિએક્શન ના. સો અમે પછી વાત કરીશું, પછી આપણે ડિટેલમાં વિડીયોમાં રેકોર્ડ કરીશું. ના પછી આખી ખતમ થયું અને પછી 9 વાગે કેટલા વાગે ખબર પડી કે ભાઈ બાઈ કહેવાનું છે, રાધે રાધે કહેવાનું છે. ભાઈ દિલના કટકા થઈ જાય. આ કોઈ રીત છે યાર? એમ તો બધું ત્યાં રહેવું પડે. આ શું એક દિવસ બહાર એક દિવસ તરત તો બી. હા, એમના પપ્પાએ એટલે એમના મીન્સ પપ્પાએ બેગ ઉધાર્યું તો પછી અડધામાં ગયા ને મેં કીધું લાવો પકડો, તો મને આપી દીધું બેગ પકડવા માટે. તમારી છોકરીને લઈ જવા માટે આ શું બેગ પકડે? પછી મેં બેગ ઉચક્યું અને વ્હાઈટ ગાડી હતી લાગે. અને એઝ અનાધે સેટ કે હું તમારા માટે મારી જોડે બેઠી. અને પછી મેં ભાઈ કીધું આવજો પાછા. પણ એમ તો આવજો તો નહીં, પણ હું જ જવાનો, પણ તું બી આવજો. અને પછી એ ગયા અને ભાઈ બધું ખતમ અંદરનું. એક તો એનર્જી પહેલેથી નથી અને આ ત્યારે છોડી નીકળ્યા પછી પત્યું. પછી ભાઈ જાઓ બધા. પછી હું મારા કાકાના ઘરે ગયો અને સૂઈ ગયો. પછી ખબર નહીં, પછી એક બહુ પતી કે ઉત્તરાયણ પર જવાનું છે ફક્ત 2 મહિનામાં. એટલે રિવાઇવ થઈ ગયો પાછો કે ભાઈ હા દેટ્સ ઓલ. સો આ હતી 5મી મુમેન્ટ. એટલે ટોટલ 2 મુમેન્ટ થઈ ગયો ટોપ 5 માંથી. હવે 6ઠ્ઠી મુમેન્ટ છે ફરીથી ઉત્તરાયણ ઉપર, જે એનામાંથી પણ એક મુમેન્ટ છે સૌથી બેસ્ટ. સો લેટ મી હેવ ફર્સ્ટ વોટર. ફટાફટ. એ મુમેન્ટ એમની નવું એક વ્હીકલ અમારી લાઈફમાં હતું, ઓલા, કે જેને જે મુમેન્ટ આપી છે અમારા બંનેને, દેટ વોઝ અનબિલિવેબલ. સો જ્યારે હું ગયો અને મને ખબર પડી કે માતાશ્રી મને બહાર જવા દે છે, વાહ, એનાથી વધારે શું જોતું હતું વાત કરવાની. અને પછી જે ત્રીજી મુમેન્ટ છે ટોપ 5 માંથી,
એ હતી લિટરલી હું બેઠો હતો અને આને કહેવાય યુ કેન સે હું તો માનું છું, ચીચુ બી માનતા જ હશે કે કોઈ રીઝન, કશું જ રીઝન વગર, કંઈ જ નહીં, ફક્ત પ્યોર ઇમોશન ફિલિંગ, પ્યોર લવ. હું બેઠો, અચાનકથી મને અંદરથી કંઈક થયું અને હું રોવાનું ચાલુ કરી ભાઈ. ખબર નહીં શું થતું હતું, બટ એ જે ફિલિંગ હતી રોવાની ચીચુની સામે, અને કોઈ રીઝન વગર જ્યારે કોઈ માણસ રડે, કોઈ માણસ ઇન ધ સેન્સ હું રડું, એ બી પાછું કોઈ રીઝન વગર, અનબિલીવેબલ. એટલે સૌથી અને પછી જે મુમેન્ટ ચીચુએ મને આપી છે, દેટ વોઝ એ મુમેન્ટનું આ વોચ ના આપું. ઇટ્સ લાઈક કે આ રોવે છે અને અમને ખબર પડી કે આ રોવું છે, તો મને કંઈ ખબર ના પડે કે શું કરવાનું. સો મેં ફેસ પકડ્યું, એટલે હું આમ હતો, બે હાથ એમ પકડે, પછી એમ કરીને એક સેકન્ડમાં સ્વર્ગની પ્રાપ્તિ શું પ્રાપ્ત થઈ ગયું મને. મારું બધું જ એક જ સેકન્ડમાં સંતુલિત થઈ ગયું. અને ભાઈ એક નાની સી પપ્પી એ બી અહીંયા આખા શરીરને, મનને, બધાને, આત્મા વાતવાને બધાને કંટ્રોલ કરી દીધું. કોઈ રીત છે. એ જે મુમેન્ટ હતી મારા માટે સૌથી બેસ્ટ મુમેન્ટ. અને પછી સો એ મુમેન્ટ હતી. અને પછી અમે મસ્ત તપોવન મંદિર ફરી આવ્યા. ડેટ મુમેન્ટ. ગાયને ચારો નાખી આવ્યા. ડેટ મુમેન્ટ. બીક તો બહુ લાગતી હતી. અને પછી ફુગ્ગા લઈ આવ્યા ઓલા ઉપર, અને જે મેં વિડીયો કર્યો તો થેન્ક યુ ફોર ડેટ મુમેન્ટ. પછી આખું દિવસ એન્જોય કર્યું, મસ્ત રીતે મજા આવી ગઈ. અને સો એ સૌથી બેસ્ટ હતું. એટલે 3 થઈ ગયું. એ જે ઉત્તરાયણ હતી સૌથી બેસ્ટ ઉત્તરાયણ. નહીં, ઉત્તરાયણના આવ્યા પછી મારી હાલત અઠવાડિયા માટે, કે એ જે બી 15 દિવસ માટે થઈ હતી, ચીચુનો કે આ આંખોમાંથી જે પવિત્ર આંસુ નીકળ્યા છે મારી ચીચુ માટે, એ અને ખબર છે રાતે. સો દેટ ઇઝ ધ પ્યોરેસ્ટ ફિલિંગ્સ એન્ડ લવ ફ્રોમ મી. અને એ હતું. હવે જે છઠ્ઠી મુમેન્ટ છે, એટલે 3 થઈ ગઈ, ફેવરેટમાં આવે છે. છઠ્ઠી મુમેન્ટ છે, ઇટ્સ 23 ઓગસ્ટ 2025. ને એની પહેલાં મેં સાંભળ્યું કે ભાઈ મારી ચીચુ, અમે વચમાં વાત કરી હતી વિડીયો કોલ્સ એના ઉપર, કે જેટલું સુખ મળતું હતું એના કરતાં દુઃખ વધારે હતું. કેમ કે મહિનામાં એકવાર વાત થાય 1 કલાક માટે, અને પછી ફોન કટ થઈ જાય. શું હતું એ બધું, આ કોઈ રીત છે. અને પછી સો મેં સાંભળ્યું કે ભાઈ ચીચુ બીમાર છે અને હોસ્પિટલમાં છે. બીમાર છે દેટ ઇઝ વન થિંગ, અને હોસ્પિટલમાં છે દેટ ઇઝ અનધર થિંગ. આ સાંભળીને માઇન્ડ કોઈ થોટ નહીં, એક જ થોટ કે ભાઈ વડોદરા જવું પડશે, ગમે તે કરો. પછી મમ્મીને મનાઈ. મમ્મીના પહેલાં બહુ સારા હતા થોડા, કે ભાઈ શું પાગલ થઈ ગયું હતું, આમ છે તેમ છે. ભાઈ બીજું શાંતિ રાખો, આઈ મીન લવ. પછી નક્કી થયું. સુખ કરતાં દુઃખ વધારે હતું, કેમ કે ભાઈ ચીચુ બીમાર હતા, કે ભાઈ શું થઈ ગયું અચાનકથી. અને પછી અમે ત્યાં ગયા, અને અમારી સૌથી બેસ્ટ મુમેન્ટ બની. અને એમને પપ્પીઝ એમને સહારો આપ્યો, સેવા કરી થોડી, પણ વધારે સેવા તો મારી જ થઈ હતી, કેમ કે હું બધા સફરજન થઈ ગયો. એપલ, સફરજન નહીં, એપલ. અને પછી સો દેટ વોઝ ધ 7th મુમેન્ટ. અને એ સૌથી બેસ્ટ હતી. હવે આવે છે
રિસન્ટ મુમેન્ટ સૌથી લાસ્ટ અમે જે મીટ કર્યું હતું એ દેટ વોઝ 12th જાન્યુઆરી 2026. આજ સુધીની અઠવાડિયા સુધી સલ્લિંગ અમે સાથે રહ્યા અને જે મુમેન્ટો કરી છે બધી જ ઓ માય ગોડ, ઓ માય ગોડ, ઓ રાધે કૃષ્ણ, સૌથી 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 ખતરનાક લેવલની મુમેન્ટ્સ બધી, કોઈ કમ્પેરિઝન નથી. યસ, સો 3 થઈ હતી ને, તો મને ચોથી અને પાંચમી કઈ હતી, એટલે મેં ચોથી અને પાંચવામાં લેટ મી થિંક. યસ, ચોથી હતી. હવે આ રિસેન્ટલી ગયો ત્યાંથી નથી, પણ હવે કયા મીટઅપમાં એ થઈ છે આઈ ડોન્ટ નો, બટ ટીચું હમણાં મેસેજ કરશે કે કઈ મુમેન્ટ હતી, કે કયા વખતે, કે ખબર છે હું બેઠો હતો અને પછી તમે શાક લઈને આવ્યા હતા, હું સોફા પર બેઠો હતો, પછી તમને જોઈને મેં ખાધું હતું, એ કઈ મુમેન્ટ હતી, એટલે મીન્સ કઈ ડેટ હતી ત્યારે, ક્યારે આવ્યો હતો? આઈ થિંક એ ચોથી મુમેન્ટ આ જ્યારે કંકોત્રી આપવા આવ્યો હતો ત્યાંની વાત છે, મને એવું લાગે છે. સો દેટ વોઝ ધ ટોપ 5માંથી એક મુમેન્ટ હતી કે જ્યારે ચીચું લઈને આવ્યા હતા અને મેં ખાધું હતું એમને જોઈને. એટલી ફાઇન, પ્યોરેસ્ટ, એટલી પ્લેઝરેબલ મુમેન્ટ હતી. ઇટ્સ લાઈક પહેલી વાત તો હું ક્યાં છું ખબર નથી કે, અને ફક્ત ને ફક્ત ખાવાનું શું, મેં ખાલી ખાધું ને મેં જોયા, એટલા જોયા જેની કોઈ હાથ નથી. અને આ મેડમ કયા ઝોનમાં હતા આઈ ડોન્ટ નો, બટ હું કયા ઝોનમાં હતો